દાહોદ એલસીબી પોલીસે સાપુતારા પોલીસ મથકે નોંધાયેલ 3 ગરફોડ ચોરીનો ઉકેલ્યો ભેદ। દાહોદ એલસીબી પોલીસ ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમય દરમિયાન ચોક્કસ બાતમીદાર મારફતે મળેલ બાતમી તેમજ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી દાવડિયા ગામે પોલીસે સ્થળ ઉપર ઓચિંતો ધામો નાખ્યો હતો અને ઉપરોક્ત બંને ઇસમોને સ્થળ ઉપરથી ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓની પાસેથી ગરફોડ ચોરીમાં લઈ ગયેલ રોકડા રૂપિયા 18,500, બે મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી પોલીસે કુલ રૂપિયા 1,33,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। વધુમાં પોલીસ પાસેથી જાણવા મળ્યા અનુસાર ઉપરોક્ત બંને ઇસમો પોતાના સાગરીતો સાથે ભેગા મળી દિવસ દરમિયાન રહેણાંક મકાનની રેકી કરી રાત્રિના સમયે બંધ મકાનનું તાળું તોડી ચોરી કરતા હતા। આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમારી એલસીબીની ટીમ ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી અને તેઓને બાતમી મળેલી કે બે ઇસમો શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે જઈ રહ્યા છે, તો તેઓને ઝડપી પાડેલા અને તેઓ પાસેથી એક મોટરસાયકલ, રોકડા રૂપિયા, બે મોબાઈલ, આમ 1,33,500નો મુદ્દામાલ મળી આવેલો। પૂછપરછ દરમિયાન ગલ્લા તલ્લા કરતા હોય જેથી શંકાસ્પદ લાગતા વધુ પૂછપરછ કરતા આ ઈસમોએ અગાઉ ડાંગ જિલ્લામાં તેમજ મહારાષ્ટ્રમાં પણ ચોરીઓ કરેલાનું જણાવેલું, જેથી તેઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આગળની વધુ તપાસ ચાલુ છે।